જો હવે ધોરણ 10 જેમાં યુનિટ 8 અવર ફીધર ફ્રેન્ડ્સ. આપણે આ શબ્દનો અર્થ સમજીએ તો ફ્રેન્ડ્સ એટલે કોણ? મિત્રો. અને ફીધર્ડ એટલે પીછા. જેને પીછા છે ને એવા આપણા મિત્રોની વાત કરી છે. તો પીછા એટલે કોણ હોય? પક્ષીઓ. તો આ પાઠની અંદર પક્ષીઓ વિશેની વાત કરી છે. તો સૌથી પહેલાં આપણે કયું પક્ષી છે એના વિશે જોઈએ છે. તો પહેલેથી ઇંગ્લિશમાં વાંચો. It is a fresh and planting morning. Birds are chirping and birds went is full and clean. Subhangi with her family is giving tea and breakfast in their garden. Devyani, Shubhangi's sister Mitra's friend, has come to stay off couple of days. Devyani is a student of second year geography in MS University, Vadodara. Subhangi fascinated by the call of birds. Examination. What a beautiful sparrow in it is Devangi. Probability correct her. My dear, it is not sparrow. It is a tailor bird. His color is yellowish green and it is smaller than sparrow. Shubhangi says, you are right, but the day before yesterday when I said it is color was rude. જો હવે એટલા શબ્દનો આપણે ગુજરાતી સમજીએ તો ઇટ ઇઝ ફ્રેશ એન્ડ પ્લીઝન્ટ મોર્નિંગ. અત્યારની જે સવાર છે એકદમ આનંદદાયક છે અને પ્લીઝન્ટ છે. બર્ડ્સ આર ચીર્પિંગ એન્ડ ધ વિન્ડ ઇઝ ફૂલ એન્ડ કામ. આપણને બધાને ખબર છે કે સવાર પડે ને ત્યારે પક્ષીઓનો કલરવ અથવા તો અવાજ ચાલતો હોય છે ધીમે ધીમે. એન્ડ ધ વિન્ડ ઇઝ કુલ એન્ડ કામ. અને ધીમે ધીમે પવન ફૂંકાઈ રહ્યો છે. Subhangi with her family is having tea and breakfast in their garden. Subhangi છે પોતાના ફેમિલીની સાથે ગાર્ડનમાં બેસીને ચા અને બ્રેકફાસ્ટ લઈ રહી છે. દેવાંગી શુભાંગી સિસ્ટર મિત્રાસ ફ્રેન્ડ. દેવાંગી કોણ છે? શુભાંગીની બેન છે અને મિત્રાની ફ્રેન્ડ છે. હેઝ કમ ટુ સ્ટે ફોર એ કપલ ઓફ ડેઝ. કપલ ઓફ ડેઝ એટલે કેટલા દિવસ? કોઈને ખબર પડે તો જવાબ આપી શકો છો. 2 દિવસ. કપલ એટલે બે. આ શબ્દ તો ખબર પડે ને. કપલ એટલે બે. તો દિવસ પાછળ ડેઝ બહુવચનમાં છે. તો 2 દિવસ માટે તેમના ત્યાં રહેવા આવી છે. દેવાંગી ઇઝ અ સ્ટુડન્ટ ઓફ સેકન્ડ યર ઝિયોલોજી ઇન MS યુનિવર્સિટી વડોદરા. તેણે પ્રાણીશાસ્ત્રમાં, ઝિયોલોજી એટલે પ્રાણીશાસ્ત્રમાં MS યુનિવર્સિટી વડોદરામાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. શુભાંગી ફેસિનેટેડ બાય The call of a bird exclaims, what a beautiful sparrow it is. બધા બેઠા છે ગાર્ડનમાં અને અચાનક એક પક્ષીનો અવાજ આવે છે. ત્યારે એ પોતે કહે છે આ પક્ષીનો અવાજ કેટલો સુંદર છે. વોટ એ બ્યુટીફુલ સ્પેરો ઇટ ઇઝ. કે છે આ સ્પેરો કેટલી સરસ છે. દેવાંગી પ્રોમ્પ્ટલી કરેક્ટ સર. તરત જ દેવાંગી એની ભૂલને સુધારી દે છે કે તું બોલે છે ખોટું છે, આ સ્પેરો નથી. માય ડિયર, ઇટ ઇઝ નોટ અ સ્પેરો, ઇટ ઇઝ અ ટેલર બર્ડ. આ શું છે? ટેલર બર્ડ છે. ટેલર બર્ડ એટલે કયું પક્ષી? દરજીડો. દરજી શું કામ કરે છે? જેમ આપણે કાપડને સીવીને પછી વસ્ત્ર બનાવે છે એ જ રીતે પક્ષી છે પાંદડાઓને સીવીને તણકલા વડે પોતાનો માળો બનાવે છે. માટે આ પક્ષીને પણ શું કહેવામાં આવે છે? ટેલર બર્ડ. સી ઇટ્સ કલર ઇઝ yellowish ગ્રીન એન્ડ ઇટ ઇઝ સ્મોલર ધેન અ સ્પેરો. જોઈ શકો છો તમે તેનો કલર છે કેવો છે? ગ્રીન પણ થોડોક પીળાશ પડતો છે. એન્ડ ઇટ ઇઝ સ્મોલર ધેન અ સ્પેરો. સ્પેરો કરતાં એ થોડી સાઇઝમાં થોડીક નાની હોય છે. શુભાંગી સેઝ યુ આર રાઇટ. કે છે તારી વાત સાચી છે. બટ ધ ડે બિફોર યસ્ટરડે. યસ્ટરડે એટલે ગઈકાલ. પણ ધ ડે બિફોર યસ્ટરડે એટલે ગઈકાલની પણ આગળનો દિવસ. આપણે ગુજરાતીમાં એને શું કે પરમ દિવસ શબ્દ બોલીએ છીએ ને, તો એના આગળના દિવસે કે મેં જોયું હતું ત્યારે વેન આઈ સો ઇટ ઇટ્સ કલર વોઝ રસ્ટ. તમે એમને ટેલર પણ કહો છો પણ 3 દિવસ પહેલાં મેં એને જોઈ ત્યારે એનો કલર કેવો હતો? રસ્ટ કલર હતો, ભૂરો કલર જેવો. દેવાંગી સેઝ લુક સુપુ, ધીસ વન ઇઝ અ મેલ એન્ડ ધ રસ્ટ વોઝ અ ફિમેલ. તે અત્યારે તું જેને જોવે છે ને એ તારી સામે છે મેલ છે અને તે જેને જોઈ હતી પહેલાં જેનો કલર રસ્ટ હતો એ ફિમેલ હતી. શુભાંગી સેઝ વાય ઇટ ઇઝ સો. ઇઝ ઇટ સો. કેમ આવું બની રહ્યું છે? એમ કે મેલનો કલર અલગ અને ફિમેલનો કલર અલગ. તો
તેનું કારણ શું છે? I have observed the female in almost all the species is dull in comparison with the male. દરેક જાતિઓ જે પણ હોય ને પક્ષીઓની જાતિઓ મેલ સ્ત્રી અને પુરુષ એટલે મેલ અને ફિમેલ તેમાં બની શકે છે દર વખતે એવું હોય છે કે મેલ કરતાં ફિમેલનો કલર છે થોડોક આછો હોય છે. દેવાંગી says it seems that you have keen interest in birds કે છે આના ઉપરથી મને એવું લાગે છે કે તને પક્ષીઓ વિશે બહુ જ સરસ માહિતી છે અથવા સારી જાણકારી છે. શુભાંગી says oh yes દીદી see મિત્રા દીદી is always busy with her project. જ્યારે કે મારે કંઈ પૂછવું હોય ત્યારે મિત્રા છે ને એ પોતાના પ્રોજેક્ટમાં વ્યસ્ત હોય છે એટલે એને કોઈ સમય હોતો નથી કંઈ જાણકારી આપવા માટે મને. will you please tell me more about birds? શું તમે મને પક્ષીઓ વિશે થોડું વધારે જાણકારી આપશો? દેવાંગી says it is my interest and not મિત્રાસ કે જે મને રસ છે પક્ષીઓ વિશેની જાણકારીમાં જ્યારે મિત્રાને આ બાબતમાં કોઈ જ રસ છે નહીં. મિત્રા I will be happy to talk about birds. હું પક્ષીઓ વિશેની જાણકારી આપીશ ને તો મને પણ સારો એવો આનંદ મળશે. મિત્રા will you please bring a book from my bag titled Birds of India by Salim Ali. કે છે મારી બેગમાં એક પુસ્તક રહેલું છે જેનું નામ છે બર્ડ્સ ઓફ ઇન્ડિયા ભારતમાં રહેલા પક્ષીઓ. એ પુસ્તક કાઢીને તું મને આપ કે જેથી હું એને અન્ય પક્ષીઓની માહિતી સરસ રીતે આપી શકું છું. અને આ પુસ્તક કોણે લખેલું છે? સલીમ અલી દ્વારા લખવામાં આવ્યું છે. અને સલીમ અલી એટલે પક્ષીઓ વિશે પુસ્તકો લખનારો વ્યક્તિ છે. તેને પક્ષીઓ વિશે સુંદર એવી માહિતી છે તેના માટે. મિત્ર સેઝ વાય નોટ શ્યોર કે છે શા માટે નહીં આપું? તમે માગો છો ચોક્કસ તમને પુસ્તક આપું છું. પેરેન્ટ્સ સેઝ કિડ્સ એન્જોય યોર ડિસ્કશન કે છે બાળકો તમે તમારી વાતચીત અથવા ચર્ચા ચાલુ રાખો. વી હેવ ટુ લીવ નાઉ અમે લોકો તમને છોડીને જઈ રહ્યા છીએ. દેવાંગી says listen Shubhangi, there are jungle birds, water birds and birds that live near human habitats. કે છે અહીંયા ઘણા બધા પક્ષીઓ હોય છે. કેટલાક પક્ષીઓ જંગલમાં રહે છે, કેટલાક પક્ષીઓ પાણીમાં રહે છે અને કેટલાક પક્ષીઓ છે આપણી આજુબાજુના એરિયામાં વિસ્તારમાં રહેતા હોય છે. એટલે કે હેબિટેટ એટલે એમનું નિવાસસ્થાન આપણી જોડે જ હોય છે. This tailor bird is a bird of our surrounding. આ ટેલર બર્ડ છે આપણા માણસોની આજુબાજુમાં જ રહેતું હોય છે. This tailor bird is a bird of our surrounding which stretches its nest with green leaves and fibers of trees. તે પોતાનો માળો છે વૃક્ષો ઉપર પાંદડાઓ અને તણખલાઓ વડે સીવીને બનાવે છે. That's why it is called a tailor bird. માટે તેને ટેલર બર્ડના નામથી ઓળખવામાં આવે છે. Subhangi says that's great, but why do the female and the male have different colors? મને સમજાવ કે શા માટે મેલ અને ફિમેલનો કલર છે અલગ અલગ હોય છે. વી હેવ સેમ કલર જ્યારે માણસોમાં તો મેલ અને ફિમેલ બધાના કલર સમાન હોય છે. તો આ ડિફરન્સ શું છે તું મને સમજાવ. એ સમજાવીએ પહેલાં આપણે આટલું છે પહેલેથી વાંચી લઈએ છીએ. પહેલો ફકરો વંચાઈ ગયો છે. હવે એનાથી આગળ You are right, but the day before yesterday when I saw its color was lost. Devangi looked so good. This one is a male and the rest was female. Subhangi says, why is it so? I was observed the female is almost all the species is blood in comparison with the male. Devangi says, It seems that you have keen interest in birds. Subhangi, oh yes, Bibi. Sumitra Bibi is always busy with her project. Please tell me about that. ચલા આગળ વાંચો. Devangi, it is my interest and not Mitra's. I will be happy to talk about birds. Mitra, will you please bring a book from my bag titled Birds of India by Salim Ali. Mitra, we not sure. Parents, kids enjoy your discussions. We have to leave now. Devangi, listen Subhangi, there are jungle birds, water birds and birds that live near human habitats. His tailor bird
is a bird of our surrounding. It stitches its nest with three leaves and fibrous of trees that we buy. It I called a tailor birds and that are great, but we do not female and male have different colors. We have same colors. Devangi, over to બેસી જા. you. Devangises. Oh, Chulbul. There are two major types of birds. Birds of free and small birds. Birds of prey hunt small birds for food. The female bird should to hide itself from hunter or suppose to continue. Generation. Subhangi says, wonderful. What are the design of nature? Mitra says, Devangi, here is your book. It is was very interesting information about birds. Devangi says, reading is my person. Mitra looked Subhangi here. It is picture of tailor birds. Next, Shubhangi says, wow, it is cool. Devangi says, let's talk about another interesting birds. Look, this is Indian Guinea hornbill. Hornbill. This is birds of common in Indian subcontinent. It was feathers all over the body with light green and dark bill. Shubhangi says, yes, Didi. Where does it live? Devangi says, it is a habits of both in wild as will us. Under rush, extremely lazy tree. Shubhangi says, it is back in quick strange it is. Devangi says, yes dear, it is a brink or bill has an extra person like horn and head by it is called hornbill. One more interesting thing is female interest in the nest. Hornbill is the cells it is by using must plants supplies by the male. The male task care of the female and it is newborn chicken. It superior food to the mother બેસી જા. chicken. બેસી જા. ચિકન એ ચિક્સ છે. જો હવે ત્યાંથી આપણે સમજાવશું. દેવાંશી સેઝ પહેલે જ આ બાજુના પાર્ટમાં કોઈ ચુલબુલ ધેર આર ટુ મેજર ટાઈપ્સ ઓફ બર્ડ્સ કે છે દુનિયામાં બે પ્રકારના પક્ષીઓ છે. એક છે બર્ડ્સ ઓફ પ્રે અને બીજા છે સ્મોલ બર્ડ. કેટલાક પક્ષીઓ બહુ જ નાના છે અને કેટલાક પક્ષીઓ બહુ મોટા છે. જે નાના પક્ષીઓ છે એને મારીને મોટા પક્ષીઓ પોતાનો ખોરાક બનાવતા હોય છે. બર્ડ્સ ઓફ પ્રે હન્ટ સ્મોલ બર્ડ્સ ફોર ફૂડ. PREY પ્રે એટલે શિકાર કરીને, બરાબર, નાના પક્ષીઓનો શિકાર કરીને પોતાનો ખોરાક બનાવો. The female birds would be done to hide itself from hunters as it is supposed to continue generation. આપણને બધાને ખબર છે કે ફિમેલ છે ને કોઈ પણ જાતિમાં ફિમેલ છે પોતાની જનરેશનને આગળ વધારવા માટે અગત્યની છે. એટલે જો શિકારી તેના ઉપર હુમલો કરીને તેને મારી નાખે તો એના જેવા અન્ય જીવ અથવા તો એની જ જાતિ એ ત્યાં અટકી જઈ શકે છે. માટે ભગવાને પણ ફિમેલ લોકોનો કલર છે ને મેલ કરતાં થોડો આછો બનાવે છે. એટલે જો ફિમેલ કોઈ પણ વૃક્ષ ઉપર બેસી જાય ને તો શિકારીને દેખાતી નથી જલ્દી, કારણ કે એનો રંગ છે ને પેલા પાંદડાઓ સાથે એકદમ મિક્સ થઈ જાય છે. જ્યારે મેલ છે ને તરત જ અલગ દેખાઈ આવે છે, એનો કલર અલગ છે, કાઢતો છે થોડો. Subhangi is wonderful. What a design of nature. કુદરતની કેટલી સરસ ડિઝાઇન છે, રચના છે. Mitra says, Devangi, here is your book કે છે જો બીજી ચોપડીમાં. It has very interesting information about birds. આ ચોપડીમાં આ બુકની અંદર પક્ષીઓ વિશેની સુંદર રસ પડે તેવી માહિતી છે.
દેવાંગી સેઝ બર્ડ્સ ઇઝ માય પેશન. પક્ષીઓ વિશેની જાણકારી એ મારો એક શોખ છે. પેશન એટલે શોખ. મિત્રા, લુક શુભાંગી, હિયર ઇઝ એ પિક્ચર ઓફ ટેલર બર્ડ્સ નેસ્ટ. અને આ ચિત્રમાં તું ધ્યાનથી જો કે ટેલર બર્ડનો જે માળો છે ને એ માળાનું ચિત્ર આપણને આપવામાં આવ્યું છે. શુભાંગી સેઝ વાવ ઇટ્સ કુલ, કે છે હા કેટલી સરસ વાત છે. દેવાંગી સેઝ લેટ્સ ટોક અબાઉટ અનધર ઇન્ટરેસ્ટિંગ બર્ડ. હવે તું મને કોઈ બીજા અન્ય પક્ષીની સુંદર માહિતી આપ કે જેથી મને કંઈક જાણવા મળે. લુક, ધીસ ઇઝ એન ઇન્ડિયન ગ્રે હોર્નબિલ. પક્ષીનું નામ છે ગ્રે હોર્નબિલ. હવે હોર્ન એટલે શું? શીંગડું, અને બિલ એટલે ચાંચ. આ એવું પક્ષી છે કે જેની ચાંચ છે ને ત્યાં આગળ થોડોક વધારે પડતો ભાગ આપવામાં આવ્યો છે શીંગડા જેવો, માટે પોતાના દેખાવ ઉપરથી તેનું નામ પણ અલગ પડ્યું છે હોર્નબિલ. અને આ પક્ષીની બીજી માહિતી છે ધીસ બર્ડ ઇઝ કોમન ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ. ભારતના જે આપણે ઉપખંડો છે નાના નાના, કોન્ટિનેન્ટ એટલે ખંડ અને સબકોન્ટિનેન્ટ એટલે ઉપખંડ, ત્યાં આ પક્ષી આપણને જોવા મળે છે. ઇટ હેઝ ગ્રે ફીથર્સ. તેના પીછાઓ છે ને ગ્રે કલરના હોય છે. ઓલ ઓવર ધ બોડી વિથ લાઇટ ગ્રે એન્ડ ડલ. તેને આખા શરીરના ઉપરના ભાગમાં ગ્રે કલરના પીછાઓ છે, જ્યારે નીચેના ભાગમાં લાઇટ કલરનો ગ્રે કલર હોય છે. શુભાંગી સેઝ યુ પ્રીતિ વેર ડઝ ઇટ લીવ. હવે મને એ સમજાવો કે આ પક્ષી ક્યાં રહેતું હોય છે. દેવાંગી સેઝ ઇટ્સ હેબિટેટ ઇઝ બોથ ઇન વાઇલ્ડ એઝ વેલ એઝ અર્બન એરિયાઝ. હેબિટેટ એટલે નિવાસસ્થાન. આ પક્ષીનું નિવાસસ્થાન છે ને બે છે. તો જંગલના એરિયામાં જોવા મળે છે, વાઇલ્ડ એટલે જંગલ, અને એઝ વેલ એઝ અર્બન એરિયાઝ કેટલાક શહેરી વિસ્તારોમાં પણ જોવા મળે છે. સ્પેશિયલી લાર્જ ટ્રીઝ. પાછું એવું પણ નહીં ગમે તે વૃક્ષો પર. આ પક્ષી ઊંચા વૃક્ષો હોય ને ત્યાં જ પોતાનો માળો બનાવે છે. શુભાંગી સેઝ ઇટ્સ બીક ઇઝ ક્વાઇટ સ્ટ્રેન્જ રિઝલ્ટ, કે છે એની ચાંચ છે કે અલગ વિચિત્ર લાગે છે બધા કરતા. દેવાંગી યસ ડિયર, ઇટ્સ બીક ઓર બિલ હેઝ એન એક્સ્ટ્રા પોર્શન લાઇક એ હોર્ન. બીક અથવા બિલ એ બંને સમાનાર્થી શબ્દો છે, કે છે તેની ચાંચનો જે ભાગ હોય છે ત્યાં તમને થોડો પોર્શન એટલે વધારે ભાગ અને એક્સ્ટ્રા એટલે વધારાનો ભાગ હોય છે. કેવો હોય છે? લાઈક અ હોર્ન, શીંગડા જેવો. એન્ડ ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ હોર્નબિલ. માટે એ પક્ષીને હોર્નબિલ નામથી ઓળખવામાં આવે છે. વન મોર ઇન્ટરેસ્ટિંગ થિંગ ઇઝ ધેટ ઇટ્સ નેસ્ટ ઇન હોલો ઓફ ટ્રીઝ. ઊંચા વૃક્ષો ઉપર જ્યાં પણ તમને પોલો ભાગ જોવા મળે, હોલો એટલે પોલો ભાગ, એની અંદર આ પક્ષી પોતાનો માળો બનાવતું હોય છે. ધ ફિમેલ એન્ટર્સ ધ નેસ્ટ પોલો. જે પોલો ભાગ છે એની અંદર ફિમેલ પહેલા દાખલ થઈ જાય છે. એન્ડ સીલ્સ ઇટ બાય ધ યુઝિંગ મડ પેલેટ્સ. ત્યાર પછી મડ એટલે માટી અને પેલેટ્સ એટલે નાની નાની કાંકરીઓ. તો માટીની નાની નાની કાંકરી વડે એને બંધ કરી દે છે માળાને. કોના દ્વારા? તો સપ્લાઈડ બાય ધ મેલ. બહાર રહેલો મેલ એને એ કાંકરી આપે છે અને પેલી અંદર રહીને પેલી આખી કવર કરી દે છે માળાને. થોડો જ ભાગ એવો રાખે કે જેમાંથી એને ખોરાક પહોંચતો કરી શકે, પણ અન્ય કોઈ બીજું પક્ષી એની અંદર ના આવી શકે. ધ મેલ ટેક્સ કેર ઓફ ધ ફિમેલ. અને મેલ છે પોતાની પત્નીનું બહુ ધ્યાન રાખે છે. એન્ડ ઇટ્સ ન્યુ બોર્ન ચિક્સ. અને તેનું નવું જન્મવાળું અથવા નવું આવનારું જે પક્ષી બીજું છે ચીક તેની વાત કરે છે. ઇટ સપ્લાઈઝ ફૂડ ટુ ધ મધર એન્ડ ચિક્સ. તે પોતે બહાર રહીને માતા અને તેનું બાળક બંનેનો ખોરાક પૂરો પાડવાનું મહત્વનું કામ કરી રહ્યો છે. એટલેથી એને આખો દિવસ છે માત્ર ખોરાક ભેગો કરવામાં જ જાય છે કે એ પોતે એકલો અને ખાનારા એ લોકો 3 જણ થઈ ગયા. 3 માટે ખોરાક લાવો, એની ચાંચ કેવી છે કેટલી હોય છે એ પણ આપણને ખબર છે. એટલી નાની નાની ચાંચમાં વારંવાર 3 જણને આપવાનું ખાવાનું. શુભાંગી સેઝ વોટ અ કેરિંગ રોટેશન, કે જે પોતાની પત્નીનું કેટલું સુંદર ધ્યાન રાખે છે. દેવાંગી સેઝ સચ અ ડિફિકલ્ટ ટાસ્ક ટુ ફીડ ધ હોલ ફેમિલી. કેટલું મહત્વનું અને અઘરું કામ છે કે પોતાના આખા ફેમિલીને એક સાથે પૂરું કરવાનું, ખવડાવવાનું. ફોર ધ ગુડ ડે ઇટ હેઝ નો ટુ કલેક્ટ ફૂડ. આખો દિવસ તે માત્ર બિચારો ખોરાક જ ભેગો કરે છે. ફોર ઇટ્સ કેરિંગ બિહેવિયર ફોર ફિમેલ ઇટ ઇઝ કોલ્ડ બહુગેલો ઇન સમ એરિયાઝ ઓફ અવર સ્ટેટ. આપણા ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં આ પક્ષીને છે ને આવા બિહેવિયરના કારણે તેને બહુગેલો શબ્દથી ઓળખવામાં આવે છે.
વહુ કહેલો શબ્દ ઉપરથી જ આપણને ખબર પડે છે કે કોઈ પણ માણસ પોતાની પત્નીનું બહુ વધારે ધ્યાન રાખે ને એ જે પ્રમાણે કરે ત્યારે એવું કહે છે કે એક માણસને લોકો ગામડામાં કે વિચારે તેમાં પોતાની પત્ની પ્રમાણે કામ કરે છે કયા પ્રમાણે માટે માણસને પણ વહુ કહેલોથી ઓળખતા હોય છે મીનિંગ વન હુ ટેક્સ એક્સ્ટ્રા કેર ઓફ હિઝ વાઇફ એનો અર્થ એ થાય વહુ કહેલો એટલે એવો કોઈ પણ માણસ છે પોતાની પત્નીનું થોડું વધારે પડતું ધ્યાન રાખે છે Subhagi says, wow, this is great. My teacher also says that this should be helpful to others. કે છે બહુ સરસ વાત છે અને અમારા શિક્ષકે પણ અમને વારંવાર કહ્યું છે કે આપણે બધાએ એકબીજાની ચોક્કસતાથી મદદ કરવી જોઈએ હવે અહીંયાથી આપણે થોડુંક રીડ કરવાનું બાકી છે તો એ આપણે વાંચી લઈશું જેટલે આવ્યા છે ત્યાંથી વાંચો કોઈ ચુલબુલ there are two noted types of birds, birds of prey and small birds. Birds of prey hunt small birds for food. The female birds should be dull of hide from hunter as it is supposed to continue generations. Subhangi, wonderful, what a design of the nature. Devangi, hear of mantra. Devangi, hear of your book. It was very interesting information about birds. Devangi, birds and my profession. Mitra, look, Subhangi, here is picture of the tailor's bird nest. Subhangi, wow, it is full. Devangi, let's take about another interesting birds. Look there, Indian grey hornbill. This bird is common in Indian subcontinent. It have a grey feather, all never of bird with light grey and white belly. Subhangi, Yug Didi, where does it lie? Devangi, it is habit of birth of wild us with us. Devangi, habit is what in birth, wild us, where us, urban areas especially leather trees. Subhangi, its black in quality red with their just here its black or blue has an extra continuation like a one and that's day it is parent only one more interesting thing is that it nest in hollows of 12 trees. The female enters the nest hollows and sells it by using a plate supplied by the the male. The male takes care of the female and its new born chicks, which supplies food to the mother and chicks. Subhangi, what a caring bird. Devangi, such a difficult task to feed the whole stomach. For the whole day, it has to collect food. For its caring behavior for female, it's colored wow in some area. Female is of what state, meaning one who takes extra care of his wife. Subhangi, wow, that is great, my teacher always says that we should be helpful on others. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ આગળનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું